તોડ કરી સેવા કરો તો પુણ્ય મળે કે પાપ મળે? આવો સવાલ એટલે થાય છે કારણ કે ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ જેતાવત થોડા દિવસ પહેલા ગરીબોને મીઠાઈ આપી સેવા કરતા દેખાયા હતા અને તેના થોડા જ દિવસો બાદ એસીબીએ ગુનો નોંધ્યો કે વીરભદ્રસિંહ અને તેમનો સાગરીત લાંચની માંગણી કરી રહ્યા હતા અને તેનો સાગરીત રંગે હાથ ઝડપાયો છે। એસીબીએ આ મામલે વીરભદ્રસિંહના સાગરીતનું છટકું ગોઠવી ધરપકડ કરી હતી અને હવે સેવાભાવી વીરભદ્રસિંહ આગોતરા જામીન રદ થયા બાદ ખુદ એસીબી સમક્ષ હાજર થયા છે તેના સમાચાર મળ્યા છે। માટે લોકોમાં ચર્ચા ચાલે છે કે તોડ કરી સેવા કરો તો પુણ્ય મળે કે પાપ થાય? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર એસીબી સમક્ષ હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ જેતાવત હાજર થતાં તેમની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે કે વીરભદ્રસિંહના આગોતરા જામીન નહીં થતાં એસીબી સમક્ષ તેઓ હાજર થઈ ગયા છે, જેના કારણે ભાવનગર પોલીસના કર્મચારી વીરભદ્રસિંહ ફરી ચર્ચામાં આવ્યા છે। હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ સહિતના પોલીસ કર્મીઓએ મળી દિવાળી પર ગરીબોને મીઠાઈ બાંટી સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ આકર્ષ્યું હતું, પરંતુ હવે વીરભદ્રસિંહ એન્ટી કરપ્શન બ્યુરોના આરોપી બની ગયા છે। ફરિયાદી અને આરોપી ભાઈ બહેન વચ્ચે અરજીનું સમાધાન થઈ ગયું હોવા છતાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ ફરિયાદીને નિવેદન માટે બોલાવી ધમકાવી રહ્યા હતા અને આ મામલાની પતાવટ માટે 70,000 રૂપિયાની માગણી કરવામાં આવી હતી, જે પેટે રૂપિયા 20,000ની રકમ તો ગૂગલ પે મારફતે મેળવી પણ લીધી હતી તેવું પણ એસીબીએ જણાવ્યું હતું અને બાકી રહેતા 50,000 માટે વીરભદ્રસિંહ સતત ઉઘરાણી કરી રહ્યા હતા। આ પોલીસ સ્ટેશનમાંથી બદલી થઈ ગયા બાદ પણ જેથી પીડિતે એસીબીને ફરિયાદ આપી અને એસીબીના ટ્રેપિંગ ઓફિસર પીઆઈ SN બારોટે છટકું ગોઠવી વીરભદ્રસિંહના સાગરીત આરોપી જીતેન્દ્ર દવેને રંગે હાથ પકડી લીધો હતો। ત્યારે આ મામલે વીરભદ્રસિંહની શોધખોળ હજુ ચાલુ હતી અને હવે તેઓ ખુદ એસીબી સમક્ષ હાજર થઈ ગયા છે। તેમની ધરપકડ કરવામાં આવી છે। એસીબીએ વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હવે કાયદેસરની પ્રક્રિયામાંથી આરોપી વીરભદ્રસિંહને પસાર થવું પડશે અને આ ઘટનાના કારણે જ લોકો ચર્ચા કરી રહ્યા છે ભાવનગરમાં કે તોડ કરી અને સેવા કરો તો પુણ્ય મળે કે પાપ થાય? કમેન્ટમાં જરૂરથી જણાવજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ